ધોરણ 11 નામાના મૂળ તત્વ પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. ગયા ભાગમાં આપણે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય, ધંધાકીય વ્યવહારના પ્રકાર, આર્થિક અને બિનઆર્થિક, આર્થિક વ્યવહારની અંદર એના પેટા પ્રકાર, ઉદાહરણ સહિત આપણે જોયા. અને એ પણ આપણે જોયું કે આર્થિક વ્યવહાર જે હોય એનું આપણે નામું લખવામાં આવે છે. બરાબર. આર્થિક વ્યવહારની અંદર રોકડ આવે, ઉધાર આવે, અન્ય વ્યવહાર આવે, આંતરિક પણ આવે અને બાહ્ય વ્યવહાર પણ આવે. તો આ વ્યવહારો જે હતા આર્થિક, એનું આપણે નામું લખવામાં આવે છે અને આપણે ગયા ભાગમાં આપણે એ જોયા ઉદાહરણ સહિત. હવે આપણે આ ભાગમાં ખાસ એક મહત્વનો મુદ્દો આપણે જોવાનો છે, કેમ કે જે આજે ભણવાનું છે એ આપણને આવડશે તો જ આપણને આગળના બધાય પ્રકરણ આમ કહેવું હોય તો કહી શકાય કે બધાય પ્રકરણ તો જ આવડશે. બરાબર. તો આજનો જે આ મુદ્દો છે એ ખાસ વ્યવસ્થિત રીતે શાંતિથી સમજી લેવો. તો આજનો મુદ્દો છે રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખવાની રીત. બરાબર. આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનો આપણે ધંધો કરતા હોય, કોઈ પણ વેપારી કોઈ પણ વસ્તુનો ધંધો કરતો હોય તો બે પ્રકારના વ્યવહારો સૌથી વધુ થતા હોય છે, રોકડ અને ઉધાર. બરાબર. અન્ય વ્યવહારો જે છે આપણે જોયા હતા કયા ભાગમાં, અન્ય વ્યવહારમાં કયા આવે તો કે ધર્માદાથી માલ આપી, જાહેરાતમાં આપણે માલ આપી, આગથી માલ બળી જાય, વરસાદથી માલ પલળી જાય, અકસ્માતમાં નાશ પામે, તો આ અન્ય વ્યવહાર હતા. એ પણ વ્યવહાર ધંધામાં થતા હોય પણ સાવ ઓછા પ્રમાણમાં થતા હોય છે. તો સૌથી વધુ કોઈ પણ ધંધામાં વ્યવહાર જો થતા હોય તો એ કયા છે, રોકડ અને ઉધાર વ્યવહાર. તો વ્યવહાર આપણને આપ્યો હોય તો આપણને ખ્યાલ કઈ રીતે આવે કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. બરોબર. તો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ આપણને નક્કી કરતા આવડવું પડે તો આપણે છે સરળતાથી વ્યવસ્થિત રીતે અને સાચું છે એ નામું એટલે કે હિસાબ આપણે લખી શકીએ. તો રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખવાની જે રીત છે એના માટે આપણે આ 4 મુદ્દા છે જે લખ્યા છે એ આપણે શાંતિથી સમજતા જઈએ અને તમારે પણ નોટબુકમાં છે આ મુદ્દા લખી લેવા ખાસ, કેમ કે આ આવડતું છે તો જ આગળના પ્રકરણ આવડશે, નહીંતર આવડવાના નથી. બરોબર. એટલે આ મુદ્દા છે એ શાંતિથી સમજી લેવા. બરોબર. અને સાવ સરળ છે પાછું. તો પહેલું જો કે જો વ્યવહારમાં પહેલો નિયમ કે જો તમને જે ધંધાનો વ્યવહાર આપ્યો હોય, દાખલો હોય કે ધંધાનું નામું લખતો હોય તો એની વાત છે. તો જો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો એને રોકડ વ્યવહાર ગણાય. બરોબર. સાવ સહેલું. રોકડ શબ્દ અંદર આપ્યો જ હોય વ્યવહારમાં એટલે આપણે ખબર પડી જાય કે આ કયો વ્યવહાર હોય, રોકડ હોય. દાખલા તરીકે 500 રૂપિયાનો માલ રોકડેથી નૂતન પાસેથી ખરીદ્યો. બરોબર. નૂતન એ વેપારી છે, આપણે એની પાસેથી રોકડેથી 500 રૂપિયાનો માલ ખરીદ્યો. તો જો આમાં શું હતું, રોકડ શબ્દનો ઉલ્લેખ હોય એટલે કયો વ્યવહાર ગણાય, રોકડ. તો જો આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે રોકડેથી. બરોબર. નૂતન પાસેથી ખરીદ્યો એટલે સમજી લેવાનું કે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય એટલે કયો વ્યવહાર હંમેશા હોય, રોકડ વ્યવહાર. બરોબર. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ કે 500 રૂપિયાનો માલ કોઈ પણ ગ્રાહકનું નામ આપ્યું હોય અથવા ન પણ આપ્યું હોય. બરોબર. રોકડેથી 500 રૂપિયાનો માલ વેચ્યો તો એમાં શબ્દ આવ્યો રોકડેથી. બરોબર. બીજું ઉદાહરણ લઈએ કે 1000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા તો એમાં રોકડ શબ્દ આવ્યો. બરોબર. તો રોકડ શબ્દ હોય એટલે સાવ સરળ છે ઓળખવો કે રોકડ શબ્દ હોય એટલે કયો વ્યવહાર ગણવાનો, આપણે રોકડ વ્યવહાર ગણાય. બરોબર. બીજી નોંધ કે જો વ્યવહારમાં રોકડ કે નામ, બરોબર, વેપારીનું નામ કે ગ્રાહકનું નામ કે કોઈ પણ નામનો ઉલ્લેખ ન હોય, રોકડે ન લખ્યું હોય વ્યવહારમાં અને નામે ન લખ્યું હોય, કોઈ વ્યક્તિનું કે ધંધાનું કે કોઈ બેંકનું, ગમે એમ. એટલે જો વ્યવહારમાં રોકડ કે નામનો ઉલ્લેખ ન હોય
તો પણ એને કયો વ્યવહાર ગણશું આપણે? રોકડ જ વ્યવહાર ગણવામાં આવે છે. દાખલા તરીકે 1000 રૂપિયાનો માલ વેચ્યો, તો જો આમાં રોકડ શબ્દ નથી આપ્યું, ક્યાંય રોકડ શબ્દ ક્યાંય આપ્યું નથી, અને નામ પણ નથી આપ્યું કે કોને વેચ્યો અથવા ખરીદ્યો હોય તો કોની પાસેથી ખરીદ્યો, બરોબર? આપ્યા હોય અથવા મળ્યા હોય તો કોને આપ્યા, કોને મળ્યા, એવું કંઈ નામ ન હોય અને રોકડ શબ્દ નથી, એટલે કયો વ્યવહાર ગણવાનો? રોકડ વ્યવહાર ગણવાનો. બરોબર? બીજું પણ ઉદાહરણ હોય કે 5000 રૂપિયાનો માલ ખરીદ્યો, બરોબર? તો એ પણ એમાંય પણ નામે નથી અને રોકડ શબ્દ નથી, તો કયો વ્યવહાર થયો? રોકડ વ્યવહાર થયો, બરોબર? એટલે રોકડ શબ્દ હોય તો રોકડ વ્યવહાર ગણાય જ તે, તો સાવ સહેલું છે. બીજામાં એવું કીધું છે કે રોકડ શબ્દ ન હોય, રોકડ શબ્દ ન હોય અને નામ પણ ન હોય તો પણ કયો વ્યવહાર ગણાય? રોકડ વ્યવહાર જ ગણાય. જો આમાં રોકડ શબ્દ નથી, કોઈનું નામે નથી આપ્યું, કોને વેચ્યો, ખરીદ્યું હોય તો કોની પાસેથી ખરીદ્યું, બરોબર? આપ્યા હોય તો કોને આપ્યા, મળ્યા હોય તો કોની પાસેથી મળ્યા, એવું કાંઈ નામ ન હોય, રોકડ શબ્દ ન હોય, એટલે સમજી લેવાનું કયો વ્યવહાર હોય હંમેશા એ રોકડ વ્યવહાર જ. પછી ત્રીજું, એ પણ સહેલું છે. ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, આવા 4 શબ્દ હોય, બરોબર? મોટા ભાગે 4 શબ્દ આવે: મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા. આવા શબ્દ જો હોય વ્યવહારમાં તો એ હંમેશા કયો વ્યવહાર હોય? રોકડ વ્યવહાર જ હોય. દાખલા તરીકે, બરોબર, 5000 રૂપિયા પગારના ચૂકવ્યા, તો અહીંયા કયો શબ્દ આવ્યો? ચૂકવ્યા. તો આપણે ચૂકવ્યા શબ્દ ક્યારે વાપરીએ? તો કે કોકને ચૂકવવી તો ભવિષ્યમાં ચૂકવવાના બાકી હોય આપણે એમ ન કહેવું ચૂકવ્યા, બરોબર? તો ચૂકવ્યા એટલે એનો કે રોકડા જ ચૂકવ્યા, એટલે કયો વ્યવહાર થયો? રોકડ વ્યવહાર થયો, બરોબર? પછી બીજું ઉદાહરણ લઈએ, બરોબર? આ ચૂકવ્યા શબ્દ વાળો લીધો, મળ્યા વાળો લીધો કે આપણને કોઈ વ્યક્તિ પાસેથી 5000 રૂપિયા દલાલીના મળ્યા, બરોબર? અથવા વ્યાજના મળ્યા અથવા ભાડાના મળ્યા. તો મળ્યા આવ્યું, તો મળ્યા એટલે એનો અર્થ ક્યારે મળ્યા હોય? રોકડા મળ્યા હોય તો જ મળ્યા શબ્દ વાપરીએ આપણે, બરોબર? બાકી મળવાના હોય તો આપણે કંઈ મળ્યા શબ્દ વાપરતા નથી. દાખલા તરીકે દલાલી 5000 મળવાની બાકી હોય તો આપણે એમ નથી કહેતા દલાલી 5000 મળી અથવા મળ્યા, દલાલીના 5000 મળ્યા, એવું કહેતા નથી, બરોબર? તો મળ્યા શબ્દ હોય કે ચૂકવ્યા હોય, બરોબર? બેનું ઉદાહરણ જોયું. હવે ભર્યાનું એક ઉદાહરણ જોઈએ કે 5000 રૂપિયા બેંકમાં ભર્યા, બરોબર? બેંકમાં કોઈ પણ બેંક હોઈ શકે કે 5000 રૂપિયા SBI બેંકમાં ભર્યા. તો ભર્યા એટલે રોકડા જ ભર્યા હોય તો જ આપણે ભર્યા કહેવાય, બરોબર? ઉધારમાં કે ભરી શકાતા નથી, બરોબર? એટલે ભર્યા શબ્દ હોય એટલે સમજી લેવાનું કે રોકડ જ હોય વ્યવહાર, બરોબર? એવી રીતે ઉપાડ્યા, તો 10000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. તો બેંકમાંથી ઉપાડો તો એ રોકડથી જ ઉપડે, રોકડમાં જ ઉપડે, ઉધારમાં કે બેંકમાંથી ઉપાડાય નહીં, બરોબર? તો આવા શબ્દો હોય વ્યવહારની અંતે, મળ્યા, ચૂકવ્યા, ભર્યા, બરોબર? તો આ જે શબ્દ હોય તો એ વ્યવહાર છે હંમેશા કયો હોય છે? રોકડ વ્યવહાર હોય છે, બરોબર? પછી ચોથું, બરોબર, આ ત્રણેય વ્યવહાર જોયા, ત્રણેય રોકડ જ હતા. આમાં એવું કીધું હતું રોકડ શબ્દ હોય તો રોકડ, આમાં એવું કીધું હતું કે રોકડ ન હોય, નામનો ઉલ્લેખ ન હોય, કાંઈ ન હોય, રોકડ શબ્દ ન હોય, નામ ન હોય કોઈનું, તો પણ કયો વ્યવહાર કહેવાય? રોકડ. આમાં એવું કીધું હતું ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા શબ્દ હોય તો કયો વ્યવહાર ગણાય? રોકડ. અને ચોથામાં ખાસ ધ્યાનમાં રાખવાનું, બરોબર? કેમ કે ઘણી વાર આ ત્રણેય યાદ હોય ને એક યાદ હોય ને તમને તો પણ વ્યવહાર ઓળખતા આવડે, બરોબર? એટલે આ ત્રણેય યાદ હોય ને ખાલી એક યાદ રાખો ને તો પણ તમને આ ત્રણેય છે યાદ આવી જ જાય અને વ્યવહાર ઓળખતા આવડે. તો ચોથું શું કહે છે કે જો ફક્ત નામનો ઉલ્લેખ હોય, શેનો ઉલ્લેખ હોય? ફક્ત નામનો ઉલ્લેખ હોય. તો નામમાં કોને કહેવાય એ પાછું આપણે યાદ રાખવું પડે. નામ કોને કહેવાય? તો કે દાખલા તરીકે આપણે કેવી, બરોબર, કે મહેશને 5000 રૂપિયાનો માલ વેચ્યો, મહેશને
5,000 રૂપિયાનો માલ વેચ્યો, બરોબર. તો એમાં ફક્ત નામ આવ્યું મહેશ. અને બીજું ફક્ત નામ એટલે શું? ફક્ત નામ એટલે એમાં રોકડ શબ્દ ન હોવો પડે, બરોબર. કેમ કે રોકડ શબ્દ હોય તો રોકડ વ્યવહાર થઈ જાય. પછી મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવો શબ્દ હોવો પડે નહીં, એને ફક્ત નામ કહેવાય, બરોબર. એટલે આપણે શું ઉદાહરણ આપ્યું કે 5,000 રૂપિયાનો માલ મહેશને વેચ્યો. તો એમાં જો રોકડ શબ્દ નથી, મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવો શબ્દ પણ નથી, ફક્ત નામ છે. ફક્ત નામ એટલે મહેશ આવ્યું, એટલે વ્યક્તિનું નામ આવ્યું, એટલે એનો અર્થ કે એ ઉધાર વ્યવહાર છે, બરોબર. એવું નથી કે વ્યક્તિનું જ નામ હોય. બીજું ઉદાહરણ અહીં લખ્યું છે આપણે કે 5,000 રૂપિયાનું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, બરોબર. તો જો આમાં રોકડ શબ્દ નથી ક્યાંય, બરોબર. મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવો શબ્દ પણ નથી, એટલે આ ન હોય. એટલે કયો વ્યવહાર હોય? ઉધાર વ્યવહાર. ફક્ત નામ આવ્યું, જો આમાં ફક્ત શું આવ્યું? ફક્ત નામ. કયું આવ્યું? શ્રીજી ફર્નિચરમાં, બરોબર. તો ફક્ત નામ હોય કે પછી વ્યક્તિનું હોય કે દુકાનનું હોય, બરોબર. કેમ કે દુકાન છે એ પણ એક કૃત્રિમ વ્યક્તિ કહેવાય, બરોબર. કઈ રીતે? તો કે આપણે કોઈ દુકાનેથી માલ લેવી છીએ તો આપણને જે બિલ મળે છે તો બિલમાં માલિકનું નામ હોતું નથી. કોનું નામ હોય છે? દુકાનનું નામ હોય છે, બરોબર. આપણે બેંકમાં પૈસા ભરવી તો બેંક છે એ પણ વ્યક્તિ કહેવાય, કૃત્રિમ વ્યક્તિ. કેમ કે બેંકમાં તમે પૈસા ભરો, બરોબર, તો બેંકનું નામ આવે, મેનેજર કોણ છે જોવાનું આવે નહીં, કેમ કે એ તો બદલાતા રહેતા હોય. એટલે બેંક સાથે વ્યવહાર કરો તો આપણા દુકાનના ચોપડામાં નામામાં કોનું નામ લખવામાં આવે? બેંકનું. મેનેજરનું નામ લખતા નથી કે કેશિયરનું નામ નથી લખતા, બરોબર. તો એવી રીતે આપણે જ્યારે કોઈને માલ વેચતા હોય કે ખરીદતા હોય તો જે દુકાનમાંથી માલ લીધો હોય દુકાનનું નામ પણ ઘણીવાર હોય, ઘણીવાર વ્યક્તિ પાસેથી ખરીદતા હોય તો વ્યક્તિનું નામ પણ હોય. તો ફક્ત નામ હોય, ફક્ત નામ એટલે કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ ધંધાનું નામ હોય, દુકાનનું નામ હોય તો એને શું કહેવાય? વ્યક્તિ કહેવાય. તો ફક્ત નામ હોવું પડે, યાદ રાખજો ખાલી ખાસ. આ ફક્ત નામ એટલે રોકડ શબ્દ નો હોવો પડે. જો આમાં રોકડ શબ્દ નથી એટલે મેં કીધું કે આ એક યાદ રાખો તો તમારે આ 3 યાદ નહીં રાખવા પડે, બરોબર. અને આ 3 યાદ રાખો તો આ યાદ નહીં રાખવું પડે. એટલે જો ફક્ત નામ હોય તો જો આપણે આ ઉદાહરણ જોયું તો આમાં નામ રોકડ શબ્દ ક્યાંય નથી, છે નથી, બરોબર. બીજું મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવો શબ્દ પણ નથી, બરોબર. એટલે કયો વ્યવહાર થયો? ઉધાર વ્યવહાર થયો, બરોબર. એટલે ફક્ત નામ આવ્યું અહીંયા શ્રીજી ફર્નિચર માર્ટ, એટલે કયો વ્યવહાર ગણાશે? હંમેશા ઉધાર વ્યવહાર ગણાશે. એટલે આ યાદ રાખવાનું. રોકડ વ્યવહાર ફરીથી એકવાર ચેક કરી લો, કેમ કે આ મુદ્દો પાયાનો છે. આ આવડશે તો જ આગળ આવડવાનું છે, બરોબર. એટલે રોકડ શબ્દ હોય તો રોકડ વ્યવહાર છે એ તો સાવ સહેલું જ છે પહેલું. બીજામાં પણ સહેલું જ છે કે રોકડ એ શબ્દનો નામ ન હોય, બરોબર. એટલે રોકડ વ્યવહાર. ત્રીજું પણ સહેલું છે, મળ્યા હોય, ભર્યા હોય, ચૂકવ્યા હોય, ઉપાડ્યા હોય એવો શબ્દ હોય એટલે સમજી લેવાનું કે રોકડ વ્યવહાર હોય. અને ચોથામાં ખાસ યાદ રાખવાનું કે ફક્ત જો નામ આપ્યું હોય, ફક્ત નામ એટલે રોકડ શબ્દ ન હોવો પડે, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, ચૂકવ્યા શબ્દ હોવો પડે નહીં, તો એને ફક્ત નામ કહેવાય. તો જો આમાં રોકડ શબ્દ નથી, મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવું પણ નથી, એટલે આ કયો વ્યવહાર ગણાશે? અને ફક્ત નામ છે પાછું, બરોબર. એટલે કયો વ્યવહાર ગણાશે? ઉધાર વ્યવહાર ગણાશે, બરોબર. હવે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ઓળખવાની જે આપણે આ મુદ્દાઓ જોયા, થોડા ઉદાહરણ છે આપણે ગણીશું. હવે આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે, બરોબર, એ જાણવા માટે અને સમજવા માટે આપણે એક ઉદાહરણ લીધું છે. ઉદાહરણ 2, બરોબર. સ્વાધ્યાયમાં આવો દાખલો છે નહીં એટલે આપણે એક ઉદાહરણ લીધું છે. આપણે જે નિયમો જોયા બોર્ડમાં એ પ્રમાણે આપણે હવે આને રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ આપણે જોતા જઈએ. તો પહેલું છે 500 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો.
તો આ વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો આપણે નિયમ પ્રમાણે જોઈ ગયા, બોર્ડમાં લખ્યા એ પ્રમાણે કે રોકડ શબ્દ હોય એટલે કયો વ્યવહાર હોય? હંમેશા રોકડ શબ્દ હોય એટલે કયો વ્યવહાર હોય? રોકડ વ્યવહાર. બરોબર. એટલે તમને કદાચ કારણ પૂછાય તો શું લખવાનું? તો કે આપણે કયા કારણથી આ વ્યવહારને રોકડ ગણ્યો એ આપણે કારણમાં લખવાનું. તો લખવાનું આ વ્યવહાર રોકડ છે કારણ કે આ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. બરોબર. પછી બીજું, 800 રૂપિયાનો માલ ખરીદ્યો. તો આ વ્યવહાર પણ કેવો ગણાશે? રોકડ. કારણ કે આપણે નિયમમાં જોઈ ગયા કે નામ પણ ન હોય અને રોકડ શબ્દ પણ ન હોય એટલે કયો વ્યવહાર ગણાશે? રોકડ. તો લખવાનું જવાબમાં કે આ વ્યવહાર રોકડ છે કારણ કે આ વ્યવહારમાં રોકડ કે નામનો ઉલ્લેખ થયેલો નથી. પછી ત્રીજું છે 900 રૂપિયાનો માલ મીનાને વેચ્યો. તો આ વ્યવહાર છે એ કયો વ્યવહાર ગણાય છે? ઉધાર વ્યવહાર. કારણ કે જો ફક્ત નામ આવ્યું, ફક્ત નામ એટલે મેં અગાઉ કીધું એ પ્રમાણે રોકડ શબ્દ ન હોવો પડે, મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવો પણ શબ્દ હોવો પડે નહીં. તો એવું પણ કાંઈ આમાં આપ્યું નથી, ફક્ત નામ છે મીના. બરોબર. એટલે આ વ્યવહાર કયો ગણાય છે? ઉધાર વ્યવહાર ગણાય છે કારણ કે ફક્ત નામનો ઉલ્લેખ થયેલો છે માટે. બરોબર. પછી છે ચોથો વ્યવહાર, 2000 રૂપિયાનો માલ નૂતનને રોકડેથી વેચ્યો. તો આ વ્યવહાર કયો ગણાય છે? રોકડ. બરોબર. રોકડ શબ્દ હોય એટલે એ રોકડ જ હોય કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. પછી પાંચમું, 5000 રૂપિયા પગારના ચૂકવ્યા. તો આ વ્યવહાર પણ કયો ગણાય છે? રોકડ. કારણ કે આપણે નિયમમાં જોઈ ગયા કે ચૂકવ્યા, મળ્યા, ભર્યા શબ્દ હોય એટલે કયો વ્યવહાર ગણાય? રોકડ. તો આ વ્યવહાર રોકડ ગણાય કારણ કે ચૂકવ્યા શબ્દ રોકડ સૂચવે છે. બરોબર. ચૂકવ્યા શબ્દ છે એ રોકડ વ્યવહાર સૂચવે છે. એવી રીતે કારણમાં લખી નાખવાનું. પછી છઠ્ઠો છે 8000 રૂપિયા વીમાનું પ્રીમિયમ છે એ આપણે વીમા કંપનીને ભર્યું. તો જો આમાં પણ શબ્દ કયો આવ્યો? ભર્યા. તો ભર્યા, ચૂકવ્યા, મળ્યા, ઉપાડ્યા શબ્દમાંથી કોઈ પણ હોય એટલે કયો વ્યવહાર ગણાય છે? રોકડ. તો આમાં પણ આ વ્યવહાર પણ કયો ગણાય છે? રોકડ. કારણ કે ભર્યા શબ્દ રોકડ વ્યવહાર સૂચવે છે. પછી છે 200 રૂપિયાનો માલ નમૂના તરીકે મફત મળ્યો. જો અહીંયા ધ્યાન રાખજો ખાસ, શું છે? મફત મળ્યો. બરાબર. આપણને કોઈ વાપરવા માટે મફતમાં આપ્યો છે, વેચવા માટે આપ્યો નથી. તો આ બિન આર્થિક વ્યવહાર છે. કયો વ્યવહાર છે? આ બિન આર્થિક છે એટલે આનું નામ લખાય છે નહીં. મફત નમૂના તરીકે આપણને વાપરવા આપ્યો છે. હવે એ આપણને નમૂના તરીકે આપ્યો ને આપણે વેચી દેવી તો પાછો કયો બની જાય છે? આર્થિક બની જાય છે. પણ અત્યારે આપણને મફતમાં મળ્યો છે એટલે આ કયો વ્યવહાર ગણાય છે? બિન આર્થિક. એટલે આનું નામ લખાય નહીં. એટલે એના જવાબમાં લખી નાખવાનું કે આ વ્યવહાર બિન આર્થિક છે. પછી આઠમો, 5000નું શ્રીજી ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું. તો આમાં જો ફક્ત નામ છે શ્રીજી ફર્નિચર દુકાનનું. બરોબર. એ દુકાનનું પણ હોય, વ્યક્તિનું પણ હોય, આપણે અગાઉ જોઈ ગયા. તો ફક્ત નામ છે. ફક્ત નામ એટલે રોકડ શબ્દ નથી આમાં, મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા એવો શબ્દ પણ નથી. ફક્ત નામ છે એટલે આ વ્યવહાર કયો ગણાય છે? ઉધાર. બરોબર. પછી નવમું છે 3000 રૂપિયા શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. તો જો અહીં ચૂકવ્યા શબ્દ છે અને નામ આપ્યું છે શાહ એજન્સી. તો પણ રોકડ શબ્દ હોય અથવા મળ્યા, ભર્યા, ચૂકવ્યા, ઉપાડ્યા હોય એટલે કયો ગણાય? હંમેશા રોકડ ગણાય. એટલે આ વ્યવહાર પણ કયો ગણાય છે? રોકડ. કારણ કે ચૂકવ્યા શબ્દ છે રોકડ વ્યવહાર સૂચવે. પછી 10મું છે 3200 રૂપિયા કમિશનના મળ્યા. તો આમાં પણ મળ્યા શબ્દ શું સૂચવે? તો કે રોકડ વ્યવહાર. બરોબર. એટલે આ પણ રોકડ વ્યવહાર. પછી 11મો, 5000નો માલ રોકડેથી ખરીદ્યો. બરોબર. નાણાં છે એ આપણે કઈ રીતે આપ્યા? વેપારીને ચેકથી. તો આપણે કોઈને ચેકથી આપી પૈસા અથવા કોઈ આપણને ચેક આપે તો ચેક એ હંમેશા કયો વ્યવહાર હોય? રોકડ જ હોય. કેમ કે બેંકમાં જાઓ એટલે પૈસા છે જમા થઈ જાય અથવા તો કોકને ચેક આપ્યો હોય તો એટલા રૂપિયા બેંકમાંથી ઓછા થઈ જાય. તો ચેકવાળા વ્યવહાર છે રોકડ જ ગણાય. અને એ રોકડ શબ્દ અમથો આપ્યો છે પણ ચેક શબ્દ હોય ખાલી તો પણ એ કયો ગણવાનો? રોકડ જ વ્યવહાર ગણાય. પછી છે 6000નો માલ વેચ્યો નાણાં ચેકથી
મળ્યા. તો જો ચેક શબ્દ આવ્યો તો ચેક મળ્યો એટલે એ રોકડ જ મળે, કેમ કે ચેક આપણે બેંકમાં ભરશું એટલે આપણે બેંકમાં શિલક છે એ વધી જાય છે એટલે રોકડ વ્યવહાર છે, કેમ કે ચેક શબ્દ છે એ રોકડ વ્યવહાર સૂચવે. પછી 13મો છે 500 રૂપિયા ભાડાના ચેકથી મળ્યા. તો આમાં પણ ચેક શબ્દ છે, તો ચેક મળ્યો એટલે રોકડ જ વ્યવહાર ગણાય, એટલે આ પણ રોકડ વ્યવહાર ગણાય છે. પછી 14મો છે 700 રૂપિયા ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. તો આમાં પણ ચેક શબ્દ છે, તો ચેક શબ્દ હોય એટલે એ રોકડ જ વ્યવહાર ગણાય, બરોબર, કહેવાય બેંકનો પણ એ રોકડ જ ગણાય. પછી 15 છે લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે 3000 રૂપિયાનો ચેક આપ્યો. એટલે કે લક્ષ્મીબહેનને તેમના લેણા પેટે, એટલે કે લક્ષ્મીબહેન આપણી પાસે માગતા હતા પૈસા, એના લેણા પેટે આપણે 3000નો શું આપ્યો? ચેક આપ્યો. તો આપણે એને ચેક આપી, બરોબર, એટલે એ વ્યવહાર કયો ગણાય છે? હંમેશા રોકડ જ ગણાય, કેમ કે ચેક શબ્દ પણ એ રોકડ વ્યવહાર સૂચવે છે. તો આ રીતે રોકડ છે કે ઉધાર વ્યવહાર છે એ ઓળખતા આપણને આવડે તો આગળની જે મુદ્દાઓ છે એ આપણને સરળતાથી હવે સમજાઈ જશે. હવે પછીનું જે છે એ આપણે આવતા ભાગમાં જોઈશું.